નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। આજે આ વિડીયોમાં મિત્રો કોલેજના એડમિશન વખતે જીકાસ પોર્ટલ ઉપર અહીં કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ફર્સ્ટ ડોક્યુમેન્ટ્સ જોઈએ તો કોલેજના એડમિશન વખતે જીકાસની પોર્ટલ પર ફર્સ્ટ ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્ટુડન્ટનો અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે લેટેસ્ટ। ત્યારબાદ સ્ટુડન્ટની સાઇન પ્લેન પેપર પર સાઇન કરવાની રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ સ્ટુડન્ટનું લેટેસ્ટ અહીં જોશે। સાથે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર હોવા જરૂરી છે। આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર હોવા જરૂરી છે। અહીં અપાર આઈડી જો અવેલેબલ હોય તો, અપાર આઈડી ફરજિયાત નથી પણ અવેલેબલ હોય તો સારું રહેશે। અહીં અપાર આઈડી ન હોય તો આપ ડિજીલોકરમાંથી બનાવી શકશો મિત્રો, ડિજીલોકરમાંથી બનાવી શકશો। અહીં નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો 10માની માર્કશીટ જોશે। ત્યારબાદ 12માની માર્કશીટ જોશે। ત્યારબાદ અહીં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ આપની જે 12થમાં સ્કૂલ હોય તે સ્કૂલમાંથી સ્કૂલ લિવિંગ આપે મેળવી તે અહીં અપલોડ કરવાનું છે। ત્યારબાદ નેક્સ્ટ ડોક્યુમેન્ટ જોઈએ તો કાસ્ટ સર્ટિફિકેટ ઓફ સ્ટુડન્ટ, અહીં સ્ટુડન્ટનું સર્ટિફિકેટ જોશે। જનરલ કેટેગરી હોય તો અહીં ફરજિયાત નથી, જનરલ કેટેગરીને કાસ્ટ સર્ટિફિકેટ આવતું નથી તો અહીં જનરલ કેટેગરીને કોઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેતું નથી। પરંતુ એસસી એસટી ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ, એસસી એસટી ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો અહીં ફરજિયાત આપનો જાતિનો દાખલો અપલોડ કરવાનો છે, એટલે કે સ્ટુડન્ટનો અપલોડ કરવાનો છે। અહીં ફાધરનો નહીં ચાલે, સ્ટુડન્ટનો અપલોડ કરવાનો છે। અહીં જો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર પણ અહીં ફરજિયાત અપલોડ કરવાના છે। અહીં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું હશે, તેના નંબર પણ અહીં તારીખ સાથે ઇનપુટ કરાવવાના રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે જીકાસની પોર્ટલ પર। ગુજરાતમાં જે સ્ટુડન્ટને એડમિશન લેવું છે ફર્સ્ટ યરમાં 12th પછી, ધોરણ 12 પછી બીએ, બીકોમ, બીસીએ, બીબીએ જે કંઈ કોર્સ કરવો હોય તો જીકાસની પોર્ટલ પર એડમિશન લેવું ફરજિયાત થઈ ગયું છે। અહીં આટલા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે। સાથે મોબાઈલ નંબર, આપના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઓટીપી માટે જોશે તો અહીં આપના મોબાઈલ નંબર પરમેનન્ટ અને ઈમેલ આઈડી હાથ ઉપર રાખશો, તેમાં ઓટીપી આવશે રજીસ્ટ્રેશન કરતી વખતે। રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડીયો હું ટૂંક સમયમાં આપને માટે લઈને આવું છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।